દહેજની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં રાત્રે ભીષણ આગ, 3 કામદારો ગંભીર રીતે દાઝવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ફાયર સુવિધા વગરની કંપનીમાં આગ, કંપનીની ગંભીર બેદરકારી સામે આવી। સુરક્ષા ધોરણો પર અનેક સવાલો। ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી એલિવસ લાઈફ સાયન્સ કંપનીના રાત્રિના સમયે અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ બનાવમાં 3 કામદારો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આગ લાગતા કંપનીની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગની તીવ્રતા વધુ હોવાથી આસપાસની અનેક કંપનીઓના ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી હતી। અંદાજે 3 કલાકની ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘટના બાદ કંપનીના ગેટ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકત્રિત થયા હતા। સ્થાનિકોમાં ભય અને ગભરાહટ ફેલાયો હતો। કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય અને સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનો રોષે ભરાયા હતા। કંપનીના સલામતીના ધોરણો અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો। નોંધનીય છે કે કંપની પાસે પોતાનું ફાયર ફાઇટર ન હોવાની માહિતી સામે આવી રહી છે, જે કામદારોની સલામતી બાબતે કંપનીની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દહેજ જીઆઈડીસીમાં છાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે દહેજ સેજ 2 માં વધુ એક ઘટના સામે આવી છે। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ।